क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। वॉच लिस्टમાં તમારા ધ્યાન પર શું હોવું જોઈએ તેના પર નજર કરીએ સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, પીએનબીના સૌથી પહેલાં હું શરૂઆત કરવા માગીશ. પીએનબીમાં સમાચાર છે કે પીએનબી ₹2500 કરોડનો ક્યુઆઈપી લઈને આવી છે અને કુલ કંપની અહીંયાથી 5000 કરોડ પણ અહીંયાથી ક્યુઆઈપી દ્વારા એકત્રિત કરતા જોવા મળી શકે છે. એટલે કે ગ્રીન શૂ ઓપ્શન આપણને અહીંયાથી બીજા 2500 કરોડ જોવા મળી શકે. ગઈકાલથી ઓલરેડી ક્યુઆઈપી શરૂ થઈ ગયો છે અને જે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 7% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક એની જે ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળી શકે છે. અને જે ફ્લોર પ્રાઇસની વાત કરું તો ₹109.16 પ્રતિ શેર આપણને અહીંયાથી ફ્લોર પ્રાઇસ જોવા મળી રહી છે. એટલે કે પીએનબી ઉપર તમારું નજર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયામાં સમાચાર છે કે રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ સાથે કંપની અહીંયાથી જોઈન્ટ વેન્ચર કર્યા છે, જે 800 મેગાવોટના 2 બ્રાઉન ફિલ્ડ પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી સેટઅપ કરતી જોવા મળશે. અને જે કાલીસિંગ થર્મલ પાવર સ્ટેશનમાં નવી કેપેસિટી અહીંયાથી કંપની લગાવતી જોવા મળશે. અને આ જે જોઈન્ટ વેન્ચર કરવામાં આવે છે એમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો 74% રહેશે અને રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમનો હિસ્સો આપણે જોવા જઈએ તો 26% આપણને અહીંયાથી જોવા મળશે. નેક્સ્ટ એનટીપીસીમાં આવા સૌ કોઈનો રાહ જોઈએ કે આઈપીઓ ક્યારે આવશે તેની સંભાવના એવી બોલાઈ રહી છે કે નવેમ્બર મહિનાના પહેલા વીકમાં અહીંયાથી આપણને આઈપીઓ આવતું જોવા મળી શકે છે. અને જે આઈપીઓ માટે બહુ જલ્દી જ કંપની ભારત અને વિદેશમાં રોડ શો અહીંયાથી ચાલુ કરી શકે એવી એક વાત ચાલી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓઇલ કંપનીઝ. આજે ઓઇલ કંપનીઝ ઘણી આજે આપણને બઝિંગ જોવા મળી શકે. સારી એવી એક્શન આપણને લઈ લો કે લાઈક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઓએનજીસી, વેદાંતા, ઓએનજીસી કે પછી આપણે ઓઇલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. કારણ એ છે કે ભારતની સૌથી મોટી ઓઇલ અને ગેસ બ્લોક હરાજીમાં 4 બિડર્સ સામે આવ્યા છે. ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા તથા વેદાંતાએ મોટાભાગના બ્લોકમાં અહીંયાથી બીડ કરી છે. અને જે આ બ્લોકમાં ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશન કરવા માટે બીડ ખાસ કરીને જે મંગાવવામાં આવી છે. અને વેદાંતા એક એવું છે કે જે 28 બ્લોક માટે સ્વતંત્ર અરજી અહીંયાથી કરી છે. બાકી બીજા જે 3 છે એમણે એકબીજાની સાથે મળીને અહીંયાથી અરજી કરી છે કે જેમાં રિલાયન્સે સૌ પ્રથમ વખત ગુજરાતમાં ઓફશોર બ્લોક માટે ઓએનજી સાથે મળીને અહીંયાથી અરજી કરી છે. જ્યારે ઓએનજીસીએ 14 બ્લોક એવા છે કે જેમાં તેઓ સ્વતંત્ર અરજી કરી છે અને બાકીના બ્લોકમાં તેઓએ બીજાની સાથે મળીને અહીંયાથી અરજી કરી છે. અને 4 બ્લોક માટે ઓએનજીસીએ ઓઇલ ઇન્ડિયા અને આઈઓસી સાથે અહીંયાથી અરજી કરી એવો એક વાત સામે આવી છે. એટલે સ્વાભાવિક છે કે 4 સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સની વાત કરવા માંગીશ કે આરઆર સંજીવ ગોયંકાની ગ્રુપની જે કંપની છે તેઓ યુકેમાં અહીંયાથી એક ડીલ કરી છે. અને જે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ યુકે એસેસન્સમાં 100% હિસ્સો અહીંયાથી તેઓએ ખરીદ્યો છે. અને આ કુલ 42 મિલિયન પાઉન્ડ્સમાં આજે શેર પરચેસ એગ્રીમેન્ટ કરવામાં અહીંયાથી આવ્યા છે આ ડીલ માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પાવર ગ્રીડમાં સમાચાર એવા છે કે ગુજરાત રાજ્યના જે ટ્રાન્સમિશન લાઇન માટે અહીંયાથી કંપનીને એક બીડ સફળતાપૂર્વક મળી છે. અને જે ખાવડા પુલિંગ સ્ટેશન છે 1 અને 3 માટે અહીંયાથી કંપની કામ કરતી જોવા મળશે. અને અહીંયા પણ કંપની માટે એક સારા એવો પોઝિટિવ સમાચાર આવ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બીજીઆર એનર્જી સિસ્ટમ. અહીંયા થોડીક આપણને નેગેટિવ અસર જોવા મળી શકે. કારણ કે જે ચેન્નઈ મેટ્રો વોટર સપ્લાય દ્વારા ₹440 કરોડનો અહીંથી કરાર રદ કરવામાં આવ્યો છે. અને કામકાજ અને આરઓના પાણીની જે ગુણવત્તા ખરાબ હતી એ વાતને કારણે અહીંયાથી આ જે કોન્ટ્રાક્ટ છે રદ કરવામાં આવ્યો છે. અને કંપનીએ કોન્ટ્રાક્ટમાં ટર્નઓવર અને નફામાં ઘટાડો થશે એ વાત કંપની અહીંયાથી સ્વીકારી છે. પરંતુ સામે કંપનીએ એવું કીધું કે જે બેલેન્સ શીટ અને જે એમની જે ઓપરેશન પર અહીંયાથી કોઈ અસર એટલી ખાસ નહીં પડે એવું સામે મેનેજમેન્ટે કીધું છે. પરંતુ સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટ રદ થયો છે એટલે ઓવરઓલ કંપનીના જે ટર્નઓવર છે એમાં તો સ્વાભાવિક છે કે એમાં એક ઇફેક્ટ તો જોવા મળશે. તો સ્વાભાવિક છે કે આજે કદાચ અહીંયાથી આપણને નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. નેક્સ્ટ જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. મહારાષ્ટ્રના નાગપુરમાં મેટ્રો પ્રોજેક્ટ માટે અહીંયાથી કંપનીને બીડ સફળતાપૂર્વક મળી છે. અને ₹904 કરોડનો અહીંયાથી પ્રોજેક્ટ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કરતી જોવા મળશે કંપની. એટલે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ તમારે નજર રાખવી જોઈએ. ઓવરઓલ દરેક સ્ટોક થયા, પરંતુ આજે શું ખાસ છે એની ઉપર તમને નજર હોવી જોઈએ. પહેલું તો આજે કે મંગળવાર છે એટલે કે ફિન નિફ્ટીની મંથલી એક્સપાયરી છે એ પર તમારું નજર હોવી જોઈએ. બીજો પ્રાઇમરી માર્કેટની વાત કરું તો આજે એક સાથે 3 મેઇન બોર્ડ આઈપીઓ આજે લિસ્ટ થવા જઈ રહ્યા છે. એક આર્કેડ ડેવલપર્સ, વેસ્ટર્ન કેરિયર્સ અને નોર્ધન આર્ક. આ 3 આઈપીઓનું આજે લિસ્ટિંગ થતું જોવા મળશે. અને બીજું મનવા ફાઇનાન્સ આઈપીઓનો આજે બીજો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે કે જેમાં તમે આવતીકાલ સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો. અને ઓવરઓલ રિસ્પોન્સ આપણને સારો જોવા મળ્યો છે. ગઈકાલે પહેલા દિવસ જ આપણને ઓવરઓલ 23 ગણો સબસ્ક્રાઇબ થયો છે અને રિટેલમાં પણ આપણને 27 ગણું આપણને સબસ્ક્રિપ્શન મનવા ફાઇનાન્સમાં જોવા મળ્યું છે. એટલે આ ઓવરઓલ દરેક વાતથી આપણે પ્રાઇમરી માર્કેટની આજે કઈ ઇવેન્ટ છે કે કયા સ્ટોક સ્પેસિફિક છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર